હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની જે પેપર જે છે પોલીસ કોન્સ્ટેબલનું આજ રોજ એટલે કે 15 તારીખ 6ઠો મહિનો અને 2025ના રોજ લેવામાં આવ્યું. તો એનું પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. તમારા પેપરમાં કેવા માર્ક થાય છે, કેવું પેપર ગયું છે એ પણ કોમેન્ટની અંદર જરૂર બતાવજો. જેમ જેમ આપણને પ્રશ્નો મળતા ગયા છે એમ આપણે આની અંદર સોલ્યુશન કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. તો સૌપ્રથમ ક્વેશ્ચન છે કે 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976 દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણના અનુસાર ઉમેરવામાં આવી હતી? તો સરદાર સ્વર્ણસિંહ સમિતિના ભલામણથી આપણે 1976ની અંદર નવી મૂળભૂત ફરજો છે એ આપણે ઉમેરવામાં આવી હતી. ત્યાર પછી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં? આપણી જે સંસદ છે એ આમુખની અંદર પણ બંધારણીય સુધારા દ્વારા આપણે સુધારો કરી શકે, તમામ વસ્તુની અંદર બંધારણીય સુધારા દ્વારા સુધારો કરી શકે, પરંતુ એનું જે બેઝિક સ્ટ્રક્ચર જે છે મતલબ કે મૂળભૂત માળખું જે છે એની અંદર સંસદ જે છે ક્યારેય સુધારો કરી શકે નહીં. આવું જે છે કેશવાનંદ ભારતી કેસની અંદર કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોય છે? આખું મંત્રી પરિષદ હોય એની રાજ્યની અંદર મંત્રી પરિષદોની મહત્તમ સંખ્યા કેટલી હોય? તો એની મહત્તમ સંખ્યા છે ને વિધાનસભાના સભ્યોની સંખ્યાના 15% મેક્સિમમ હોઈ શકે. એક દિલ્હીની અંદર 10 હોય છે, દિલ્હીની વિધાનસભા છે એની અંદર મહત્તમ 10 સંખ્યા હોય છે મંત્રી પરિષદની સંખ્યા. ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યોમાં હાલમાં વિધાન પરિષદ છે? વિધાન પરિષદ ક્યાં છે? તો જો આંધ્રપ્રદેશમાં છે, તેલંગાણામાં છે, ઉત્તર પ્રદેશમાં છે, મહારાષ્ટ્રમાં છે, કર્ણાટકમાં છે, બિહારમાં છે. એટલે કે ડી વિધાન જે છે આપણું સાચું છે. લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી હતી? તો આપણું જે વહીવટી સુધારણા પંચ હતું, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન, તો એમને આ લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાની સ્થાપના માટેની સમિતિની ભલામણ કરી હતી. આપણા રાષ્ટ્રપતિ દ્વારા લોકપાલની નિમણૂક કરવામાં આવે છે અને રાજ્યપાલ દ્વારા લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે છે. ત્યાર પછી ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને ઊંચાઈ એટલે કે પહોળાઈનો ગુણોત્તર કેટલો હોય છે? બહુ જૂનો ક્વેશ્ચન છે. તો 3:2ના ગુણોત્તરમાં આપણી રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ હોવી જોઈએ. એટલે 3 આમ લાંબો હોય તો 2 પહોળો હોવો જોઈએ. ઓકે, આ રીતે આપણો રાષ્ટ્રધ્વજ છે એ હોવો જોઈએ. ત્યારબાદ નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત અંદમાન નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે? તો એ છે કલકત્તા હાઈકોર્ટની અંદર અંદમાન નિકોબાર ટાપુઓ જે છે એનું અધિકાર ક્ષેત્ર ધરાવે છે. ત્યાર પછી ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જાહેર કરવાની સત્તા કોને આપવામાં? તો હેબિયસ કોર્પસ છે એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જ છે એ જાહેર કરી શકે છે. ત્યારબાદ લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણમાં કયો નિયમ છે? તો દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર તો મળવી જોઈએ અને 2 સત્ર વચ્ચે 6 મહિનાથી વધુ અંતર હોવું જોઈએ નહીં. જનરલી આપણે વર્ષમાં અત્યારે હાલમાં 3 સત્રો યોજાતા હોય છે. બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયા કયા આર્ટિકલ હેઠળ આવડી? તો બજેટ જે છે અનુચ્છેદ 112થી લઈને 117ની વચ્ચે એનો સમાવેશ થાય છે. ત્યાર પછી નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો જો ભારતીય બંધારણ એકીકૃત ન્યાય વ્યવસ્થાની જોગવાઈ કરે છે તો આ સાચું છે. ભારતના એટર્ની જનરલ ભારતની તમામ અદાલતોમાં હાજર થઈ દલીલો કરી શકે છે, આ વિધાન સાચું છે. સુપ્રીમ કોર્ટને પરમ આદેશ મેન્ડેમસ જાહેર કરવાનો અધિકાર છે, આ વિધાન સાચું છે. લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરવામાં આ વિધાન ખોટું છે. ત્યારબાદ છે લોકાયુક્ત છે પોતાનો અહેવાલ કોને સુપ્રત કરે છે?
તો રાજ્યના રાજ્યપાલને લોકાયુક્ત છે પોતાનો જે રિપોર્ટ જે છે એ સુપ્રત કરતા હોય છે. નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતીથી પસાર કરવું આવશ્યક છે? તો એ છે બંધારણીય સુધારા બિલ. બંધારણીય સુધારા બિલ છે એ અલગથી ખાસ બહુમતીથી પસાર કરવું પડે છે. નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? તો સર બેનિગલ નરસિંહ રાવ જે છે ભારતની અંદર બંધારણ સભાના સલાહકાર હતા, એડવાઇઝર હતા. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? જો ભાષાઓ જે છે 8મી અનુસૂચિમાં સાચું છે. પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપો 2જી અનુસૂચિ આખું વિધાન ખોટું છે. અને રાજ્યસભામાં બેઠકોની ફાળવણી 4થી આ સાચું છે. પક્ષપલટાના આધારે ગેરલાયક ઠેરવવા માટેની જોગવાઈ 10મી અનુસૂચિ આ સાચું છે. એટલે કે આ વિધાન જે છે ખોટું છે, એટલે આપણા જવાબ બી આવશે. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણ દ્વારા સ્થાપિત નથી? તો જો આંતરરાજ્ય પરિષદ બંધારણ સ્થાપિત છે, નાણાપંચ બંધારણ સ્થાપિત છે, સંઘ લોક સેવા આયોગ બંધારણ દ્વારા સ્થાપિત છે, પરંતુ આ નીતિ આયોગ જે છે એ બંધારણ દ્વારા નહીં, પરંતુ 2015ની અંદર એની સ્થાપના કરવામાં આવી સામાન્ય ઠરાવથી, આયોજન પંચની જગ્યાએ. ભારતમાં રાજ્યની સીમા નીચેના પૈકી કઈ આર્ટિકલમાં સૂચવેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે? તો જે આપણે રાજ્યની અંદર એની સીમામાં પરિવર્તન કરવું હોય તો આર્ટિકલ 3ની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે. નીચેનામાંથી કોને ભારતના નાગરિકત્વના અધિકારનું નિયમન કરવાની સત્તા છે? તો ભારતના નાગરિકત્વનું નિયમન જે છે ભારતની સંસદ દ્વારા કાયદો બનાવીને કરવામાં આવે છે. ડૉક્ટર આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા અધિકારોને બંધારણનો હૃદય અને આત્મા ગણાવ્યો છે? તો એ છે બંધારણનો ઉપાયનો અધિકાર, એટલે કે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડી. એટલે ત્યાર પછી ભારતના બંધારણમાં આર્ટિકલ 50માં શેનો ઉલ્લેખ છે? તો એ છે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સદભાવના માટે પ્રયાસ કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં 300 વર્ષથી વધુ સમયથી પ્રચલિત ચિત્રકળાનું પ્રાચીન સ્વરૂપ કયું છે? તો કચ્છની અંદર 300 વર્ષથી સચવાયેલી રોગન કળા જે છે આપણને જોવા મળે છે, રોગન કળા. ત્યારબાદ માધવપુરના ઘેડ મેળા સાથે સંકળાયેલી લોકવાયિકા કોની સંકળાયેલી છે? તો જે કૃષ્ણ અને રૂક્ષ્મણી સાથેની. ઓકે, ભગવાન કૃષ્ણ જે છે એમને આ રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા હતા માધવપુર ઘેડ જગ્યાએ. તો ત્યાં માધવપુર ઘેડનો મેળો પણ છે એ ભરાય છે રામનવમીના દિવસે. બ્લુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને માન્યતા પ્રાપ્ત છે? તો ગુજરાતની અંદર શિવરાજપુર બીચ, દ્વારકાના શિવરાજપુર બીચ છે એને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળેલું છે. બાલાસિનોર તાલુકામાં ડાયનોસોર પાર્ક ક્યાં આવેલો છે? તો બાલાસિનોર તાલુકાની અંદર રૈયાલી ખાતે આ ડાયનાસોર પાર્ક જે છે તે આવેલો છે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત આતસ બહરામ અગ્નિ મંદિર ક્યાં આવેલું છે? તો જે પારસીઓ જે છે એમનું જે આતસ બહેરામ જે છે એ વલસાડ જિલ્લાના ઉદવાડાની અંદર આવેલું છે. ત્યાર પછી પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી હતી? તો જ્હોન માર્શલ જે છે એમને સિંધુ સભ્યતાની શોધ કરી હતી. ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? તો એ રણજીતરામ મહેતા જે છે, રણજીતરામ વાવાભાઈ મહેતા, એમને આ ગુજરાત સાહિત્ય પરિષદ છે એમની અમદાવાદની અંદર સ્થાપના કરી હતી. ત્યાર પછી જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે? લગભગ આમાં જન આ શબ્દ જે છે એ લગભગ આમાં સાચો આવે છે. નીચેના પૈકી કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી? તો મહાયાન છે, વ્રજયાન છે, અહાયન છે, થરવાદ લગભગ એ બૌદ્ધ ધર્મની શાખા જે છે એ નથી. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા ટાપુ ઉપર સ્થિત છે? તો એ સાધુ બેટ ઉપર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એ આવેલું છે. 19મી સદીમાં સ્થાપિત બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો એ ભાવનગર ખાતે આ બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી જે છે તે આવેલી છે. કયા વિસ્તારના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જાળવવા માટે મે 1978માં જેસોર સ્લોથ
બેર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી. પાવાગઢ વિસ્તારનો જે છે પંચમહાલ જિલ્લાની અંદર પાવાગઢની આસપાસનો વિસ્તાર જે છે ત્યાં જેસોર રીંછ અભયારણ્ય માટેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા કયા કારણસર સુવિખ્યાત છે? તો એ ગુજરાતની પ્રથમ મહિલા સ્નાતક હતી. બંને બહેનો હતી. ભણકાર ધારા કાવ્ય સંગ્રહ કયા કવિનો છે? તો નરસિંહરાવ દિવેટિયા છે. એમની આ ભણકાર કાવ્ય સંગ્રહ જે છે એમને લખેલો છે. ત્યાર પછી ગુજરાતી ફિલ્મ રેવા કઈ નવલકથા પર આધારિત છે? તો તત્વમસી ધ્રુવ ભટ્ટની નવલકથા છે. ધ્રુવ ભટ્ટની નવલકથા છે તત્વમસી. એના આધારિત આ રેવા ફિલ્મ જે છે એ બનાવવામાં આવી છે. સરસ મજાની નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલી છે. જો કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો એ છે ગુજરાતની અંદર સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. 2348 કિલોમીટર જેટલો નવા ગણતરી મુજબ. નર્મદાની મુખ્ય નહેર કેટલા કિલોમીટર લાંબી છે? તો 485 કિલોમીટર મુખ્ય નહેર લાંબી છે. નીચેના પૈકી કયું ગુજરાતનું માન્ય પ્રાણી સંગ્રહાલયમાંનું એક નથી? તો જો સયાજી બાગ વડોદરામાં આવેલું છે. ઇન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગરમાં છે. કમલા નહેરુ ઝૂઓલોજીકલ ગાર્ડન અમદાવાદમાં છે. સરથાણા નેચર પાર્ક રાજકોટમાં નથી. એટલે આ જવાબ આપણો આવશે. ત્યાર પછી નીચેના પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતનું નથી. તો જો ગીર નેશનલ પાર્ક છે, બ્લેકબક નેશનલ પાર્ક છે ભાવનગરમાં, ગીર નેશનલ પાર્ક ગીરમાં, વાસંદા નેશનલ પાર્ક, પછી માનસ નેશનલ પાર્ક, આવું ગુજરાતમાં એકય નેશનલ પાર્ક આવેલું નથી. ગુજરાતમાં મેઘ મલ્હાર પર્વ ક્યાં ઉજવાય છે? તો એ સાપુતારા ખાતે મેઘ મલ્હાર પર્વ છે ઉજવવામાં આવે છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં પહેલું પગલું ક્યાં મૂક્યું હતું? એ સુરત ખાતે મૂક્યું હતું. સુરતની અંદર પ્રથમ કોઠી સ્થાપી હતી. ભારતમાં કોલસા ખાણકામની શરૂઆત ક્યાંથી થઈ હતી? રાણીગંજ કોલફિલ્ડથી શરૂઆત થઈ હતી. ભારત સરકારનો અધિનિયમ 1919 શેના પર આધારિત હતો? તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ રિપોર્ટ આધારિત આ ભારત સરકારનો અધિનિયમ 1919 છે એ લાવવામાં આવ્યો હતો. પછી એક ક્વેશ્ચન હતો કે ગુજરાતમાંથી શું પસાર થાય છે? તો એ કર્કવૃત છે ગુજરાતમાંથી પસાર થાય છે. આપણને જે પેપર મળ્યું છે પીડીએફ સ્વરૂપે જેને મોકલ્યું છે તો થોડુંક આડું અવળું છે, એટલે આખું આડું અવળું મોકલે છે. ક્વેશ્ચન નંબર આડા અવળા છે. ગુજરાતના કયા ગામમાં મીઠાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે? તો એ ખારા ઘોડાની અંદર મીઠાનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ગુજરાતમાં. ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? તો 1,96,024 કિલોમીટર ગુજરાતનો વિસ્તાર છે. નીચેના પૈકી કઈ નદી ગીર સોમનાથમાં આવેલી ત્રિવેણી સંગમની નથી? તો હિરણ નદી, કપિલા અને સરસ્વતી, આ ત્રણેય નદીનો સંગમ સોમનાથમાં થાય છે. રંગમતી નદી અહીંયા આવતી નથી. ભારતમાં ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ કર્યું ત્યારે હોદ્દા પર કોણ હતું? તો એ હતા ચક્રવર્તી રાજગોપાલાચારી. શ્રી રાજગોપાલાચારી આપણે જેને કહીએ છીએ તે.